સબસ્ક્રાઇબ કરો ટેકનિકલ એચપી વેબ ટ્યુટોરિયલ્સ ચેનલ્સને અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. Hello friends, welcome to our channel Technical HP Web Tutorials. In this channel you can see technology, computer technology related videos. So subscribe our channel. Let's start today video. તો આજનો મારો વિડીયોનો ટોપિક છે મિત્રો કે કોઈ પણ સીડી અથવા તો ડીવીડી બનાવ્યું હોય તો એ સોફ્ટવેર વગર કઈ રીતે બની શકે. તો આપણે અત્યાર સુધી સાંભળ્યું હોય તો નેરો સોફ્ટવેર, તો નેરોની અંદર તમે સીડી અથવા તો ડીવીડી બનાવી શકો છો. તો અહીંયા તમે નેરો અંદર કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કર્યું હોય તો અહીંયા ફેવરાઇટની અંદર મેક ડેટા સીડી, તો સીડી ઉપર મેક ડેટા સીડી ઉપર ક્લિક કરો તો જેનાથી અહીંયા તમે તમારા જેના વિષય ફાઇલ અથવા તો જે ફોલ્ડર હોય એની સીડી બનાવી હોય તો એ અહીંયાથી એડ કરાવો અને એડ કરાવ્યા પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો અને અહીંયા ડિશનું નામ આપો, જે ટાઇટલ આપવું હોય અને બન ઉપર ક્લિક કરો. તો આ શું થયું, તો સોફ્ટવેરથી તમે કઈ રીતે સીડી બનાવો. પણ હવે હું તમને એ બતાવીશ કે સોફ્ટવેર વગર, કોઈપણ પ્રકારના સોફ્ટવેર વગર તમે સીડી અથવા તો ડીવીડી કઈ રીતે બનાવી શકો. તો એ 7, 8 અને 10ની અંદર કઈ રીતે બની શકે. ઓકે, તો એના વિશે હું તમને આજે બતાવીશ. તો પહેલાં તો તમારે શું કરવાનું છે, તો સીડી અથવા તો ડીવીડીને તમારા સીડી રોમ અથવા તો ડીવીડી રોમની અંદર ઇન્સ્ટોલ કરો. તો જ્યારે તમે તમારા સીડી રોમ અથવા તો ડીવીડી રોમની અંદર નાખશો ત્યારે અહીંયા તમને ઓપ્શન બતાવશે. આ પ્રકારનો એક ડાયલોગ બોક્સ તમને જોવા મળશે. તો એ ડાયલોગ બોક્સની અંદર બંધ ફાઇલ ટુ ડિસ્ક, આના ઉપર ક્લિક કરો. તો અહીંયા તમારે શું આપવાનું છે, ડિસ્કનું ટાઇટલ. તો તમે જેના વિશે બનાવો છો સીડી એનું ટાઇટલ આપો. તો હું અહીંયા ટાઇટલ આપું છું ક્રિએટ સીડી. ઓકે, તો અહીંયા તમારે જે પણ ટાઇટલ આપવું હોય તમે આપી શકો છો. હવે અહીંયા શું કરવાનું છે, જે ફર્સ્ટ નંબરનું ઓપ્શન જે બાય ડિફોલ્ટ સિલેક્ટ છે લાઈક અ યુએસબી ફ્લેશ ડ્રાઈવ, તો એમના એમ રવા દેવાનો છે અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી આ રીતની પ્રોસેસ તમારા કોમ્પ્યુટર સિસ્ટમની અંદર જોવા મળશે. ઓકે, હવે ફરીથી આ પ્રકારનો એક ડાયલોગ બોક્સ તમને જોવા મળશે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર. તો એને ઓપન ફોલ્ડર ટુ વ્યૂ ફાઇલ ઉપર ક્લિક કરો. તો હવે જોઈએ તો તમારું અહીંયા ડીવીડી રાઇટર અને તમે જે ટાઇટલ આપ્યું હતું એ તમને અહીંયા જોવા મળશે. હવે તમારે કઈ વસ્તુની સીડી બનાવી છે એને ફક્ત તમારે અહીંયા શું કરવાનું છે, રેક ફાઇલ કરવાની છે. તો હું અહીંયા તમને એક્ઝામ્પલની અંદર તમને સમજાવીશ. તો હું અહીંયા જે ફાઇલ તમારે બનાવવાની હોય સીડી એને અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. તો એક ફાઇલ તમારી અહીંયા આવી જાય. હવે બીજા નંબરની ફાઇલ અહીંયા તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મારે જેને પણ ડીવીડી અથવા તો સીડી બનાવવાની હતી એ હું અહીંયા કોપી કરી દીધી એ ફાઇલની. હવે તમારે શું કરવાનું છે, અહીંયા બતાવશે ક્લોઝ સેશન. શું બતાવશે, ક્લોઝ સેશન. તો ક્લોઝ સેશન ઉપર તમે ક્લિક કરો. તો અહીંયા તમને એક બતાવશે ક્લોઝિંગ સેશન. હવે
હવે સેશન ક્લોઝ થયા પછી અહીંયા ઇજેક્ટ બટન ઉપર ક્લિક કરો, જેથી અહીંયા તમને બતાવશે ઇજેક્ટ ઓર રિમૂવ ધ સિલેક્ટેડ ડ્રાઈવ ઓર ડિવાઇસ. તો ઇજેક્ટ બટન ઉપર ક્લિક કરવાથી તમારી DVD બહાર આવી જશે. તો મિત્રો આ રીતે તમે તમારા કોમ્પ્યુટર સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારના સોફ્ટવેર વગર તમે વિન્ડોઝ 7, 8 અથવા તો 10ની અંદર CD અથવા તો DVD બનાવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.